ને બાકી બાહુબલી તમારે બેહું છે કેટલું? છે ભાઈ આ ભાઈ સાંભળ્યું છે કેમ બાકી સૂર્યનું સીન ને એક નંબર આવે ને બોટની વેસે વેસ સુરજ દાદા છે અત્યારે આમાં અંદર છે સાત ટેન્ડલ જરા મોજા પહેરીને ઉતરી જાસ એક દરવાજે એલી જાય ને બે ખેરે માવા બનાવી નીકળે 2 કિલો હતી પૂરી થઈ તમાકુ ડબલા બે પૂરા થયા ને વેપારી પૂરી થઈ ગઈ કા પેલા મિરોટના ફેસલો દેખાઈ ગયો બહુ મોટા અર્યા આવી ગયા ચાલો નેસલેનો હાલો તો મિત્રો સ્વાગત છે તમારું એકદમ નવા વિડીયોમાં અને વિડીયોમાં બનાવી દીધો વિડીયો પૂરો થશે વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો અને કોમેન્ટ કરતા રહેજો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા રહેજો મિત્રો તો આવા ને આવા અમારા માછીમારોના વિડીયો જોવા માટે અમારું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો જય શ્રી રામ જય માતા હાલો તો મિત્રો આપણે ઓલું પાડી લીધું જોવા જઈએ હું મેચ લાવ્યા તો આ બધા માણસો મેચ લાવીને અહીંયા હવે જયરાજભાઈ કેસલાને ઘા કરી દીધું કાંઈ તો જઈતો છે કેસલો અહીંયા ઓક્ટોપસના ગાભા કાઢે છે શાર્ક ટેન્ડલ છે એ નાળી ભરેશ કોડરની અહીંયા બધા માછલા વીણેશ નરસિંગા છે ફાટવ્યું છે તુરા છે ચીતલી છે અહીંયા ટીટન છે હમડું હમડું છે આમાં ટેન્ડલ છે અહીંયા અજામ છે અજામ આ બોટ જો જાસ્તી કેમ બાકી દીધી હો ભાઈ સાહેબ કેમ બાકી બોટ થાય પાણીમાં ધોરિયા પાડતી જાય ને ફૂલ બાતા શીખી હો છે હો ભાઈ બાકી હાલો તો મિત્રો આપણે જો પરવીનભાઈ છે માલ અંબેશ અમે હલાવીને જઈએ છીએ અત્યારે આ જો બોટું હલાવેશ આગળ કેમ બાકી સૂર્યનું સીન ને એક નંબર આવે ને બોટની વેસે વેસ સુરજ દાદા છે અત્યારે એ બોટ હલાવીને જાય તો અમારે સંજયભાઈ અહીંયા ચા પીશ ચા પી અહીંયા જો માલ અંબેશ અમારે પરવીનભાઈ આ બોટ એક છે ને એ ઓલી પર તાણતી આવે અમારે જો સાત ટેન્ડલ માલ અંબાવતા હે પરવીનભાઈ આ પરવીન છે ને એ માલ અંબે મોટો ભાઈ આમાં અંદર છે સાત ટેન્ડલ જરા મોજા પહેરીને ઉતરી જાસ કચરાની જાળી અંબેશ આમાં ખાગ્યું છે આમાં નરસિંગા છે બાંગરા દેખાડો તો આ દેશી બાંગરા આપણે પછી જઈએ કુલ રૂમમાં અંદર જોવા પાછળ અમારે બીજા માણસો ઓછો બદલાવે તો આપણે જઈએ પાછળ બીજા માણસો ઓછો બદલાવી નાખ્યો પણ ગાબડું હિવેશ જયરાજભાઈ ને રવિ બે ગાબડા હિવેશ ઓછો પાટી જતી તો સુરજ દાદા છે આ બોટ પાછળ રહી ગઈ આપણે જઈએ આગળ સંજયભાઈની ના સંજયભાઈ શું કરે જોવા જઈએ આપણે સંજયભાઈ અહીંયા ઉભ્યાસ તમાકુ ખાય ભાઈ ઉભા બુઢાલાલ ખાસ ઉભા ખાવાના દિવસો આવી
એ પૂરી થઈ ગઈ કે વેપારી ખૂટી ગયું ઉપારી તો ગોવિંદભાઈ મેકે નહીં ભાઈ હવે બે એક દરવાજે એલી જાય ને બે ખેરે માવો બનાવી નીકળે જ નહીં 2 કિલો હતી પૂરી થઈ તો તમાકુ ડબલા બે પૂરા થયા ને વેપારી પૂરી થઈ ગઈ કા તમાકુ વેચે કોઈ ઉપારી દેવા તૈયાર નથી મસ્ત મજાનો જો હાટનો નજારો આપણે ખાવાનું પાસ આવવાનું આમ કાઠું દેખાશ રાખો દેખાય ઊંધી છે ને એટલે બાકી તો હવે પરવીન માલમ છે હા તો બીજું ફાલકું ખોલી નાખીશ પરવીનભાઈ બેસ આવીએ આપણે બીજા ફાલકા આવે તો એક ખોલ્યું એક બંધ કરી આ માલા ફાલકેલી અંબોવાનું છે બાર લાગીએ પૂરા નાખો તો નાખતો બે બેસન હાલો તો મિત્રો ટાટા બાય બાય પાછા મળીએ હાલો તો મિત્રો આપણે જો ઓલ ઉપાડીએ અત્યારે આમાં રવિભાઈ ને સંજયભાઈ બે પાછળ બેહાસ જરા આ બે પાછળ બેહા ટોપીઓ પહેરીને આમ ગોટું જો આવે ભગાડીને કાંઠામાં માલ આવ્યો હતી કાંઠામાં જઈએ મેસલા પકડવા કાંઠામાં બહુ ઘણા મેસલા આવી ગયા અહીંયા જો ઓલો જયરાજ બેહી ગયો જયરાજભાઈ મોઢે મૂકા બાંધી બેહી ગયા અહીંયા પરવીન દાંડો લઈને ઉભેસ વાયરું ભરેશ પાટલા આવવાની ક્યારીમાં છે સંજયભાઈ દોરી પકડી લીધી પાટલા આવે ઓલી પેલા રવિન ના પાટલો આવી જશે હા પાટલો આવી ગયો એક હવે બીજો પાટલો આવે આવી ગયો બીજો પાટલો આ જો જયરાજભાઈ પાટલું બીજું પહેરે એટલે બગડે નહીં એટલું પાટલું સારું રે સુરક્ષા કવચ છે અમારે જો આ ભાઈ પહેરે મોટો ભાઈ સાકુ તો એના ગળામાં છે બાકી સાકુ કાઢવાનું નહીં ફૂલ હીવા વાળું પાયલોટ છે આ આમ કરે આપણે બાઈડન ખેંચવાના છે બોટ ના હલાવીશ ફૂલ સાઈડમાં એક બોટ આમથી હલાવીને આવે બાદડુક દેતી ભમા ભમ આ જો મોજા પહેરે સાથમાં કાટાળીનું પોતે જો એક બોટ આવે છે ને આપણે હલાવીને આવે જરી ભમા ભમ છૂટી આવે ખેસે છે હવે બાઈડન તાનીસ આવે છે બોટ મિત્રો જોઈ લો આ બોટ કેટલી ફાસ્ટ છે ફાઈબર છે ફાઈબર કાળા કલર નો આઈ ને બાદરૂપ દેતી છે અમારે કેટલા બાઈડર ખેસવા બાંધી ગયા ચારે ચાર આ રીતના બાઈડર ખેસવાના પછી શેના વિશે પછી મારે ખેસવા જવાનું મારે ના મોટો ભાઈ પરવીન કરીને ખેસો હાથો આવી ગયા બોલા આપણે સલિંગુ પહેરવીને હલાવીએ એટલે ઓઝર છે ને ત્યાં જાય નહીં આપણે વિડીયોમાં બનાવે
મિત્રો મેસલા જોવાના છે, કેટલાક આવે મોટા મોટા મેસલા. હાલો તો હવે મારે કેસવા જવાનું છે, પછી પાછું શૂટિંગ ઉતારીએ આપણે. મિત્રો જો કયો ખામાં ઓછો બોછો બધી ખેંચી લીધું. અમારા માણસો ખેંચે સ્કોડન. હાલો ખેંચી લે, આપણે ઉપાડી લે. માછલા આવ્યા નથી. ખેંચો સિપાહીઓ. જોર લગાવો. હાલો જોઈએ પોર્ટલમાં કેટલાક માછલા આવી જાય. હાલો હાલો ઠલવો ઠલવો. હાલો ફેંકી દીધું હો ભાઈ. દેખાય દેખાય હો માછલા દેખાય. કેસલા નરસિંગા. પેલા મિરોટના કેસલો દેખાઈ ગયો. ડેટકો ડેટકો નરસિંગો. હલવાન બધા જીવે છે ને એટલે એ લાગી જાહે ખાગી. હા જયરાજભાઈ જો ખાગીની હળવેત કરીને બેસનમાં નાખી દીધી ખાગીને. કડેસલો લાલ કેસલો. ચાલો તો મિત્રો આપણે થાય આગળ શાક પકાવીએ ના જોતા જઈએ. બેતવા બારા નથી નીકળ્યા ને. અમારે ટેન્ડલ જો સા પીવા જાય ટેન્ડલ. પીવા પડીએ. હાલો તો મિત્રો આપણે ઓલ ઉપાડી રહ્યા છે. અમારે સંજયભાઈ વાયર ટાઈટ કરીશ અને રવિભાઈ પાટલા આવે પાટલાને બાંધીશ. અહીંયા જયરાજભાઈ છે. ઓલી પાસે અમારા પરવીનભાઈ મોટા ભાઈ જો એ બાંધીશ વાયર ને છે ને ટાઈટ કરીને કલેશ કાઢીશ. આવી ગયો સંજય ભાંગર એને પહેરવા માટે બેહવાનું કોટ છે એને સંજયને. બેઠે બેઠે માછલા વેણવાના ઓલ ઉપાડીએ. વિડીયોમાં બના રહેજો. હાલો તો બાયડોનું કેસીસ અમારા ચડતો છે એટલે થોડું ઝાપું ઝાપું દેખાય. અમારા પરવીનભાઈએ મોજા પહેરી લીધા. અમારે ટેન્ડલ છે ઉખાણે જો બોટ હાકે અત્યારે બોટ રિવીસ આવે સ્પેશિયલ આવે બોટ જોઈ શકો છો તમે. અત્યારે બોટ એવી પાછળ આવે આપણે ત્યાં આગળ મારવા કારણ અમારા ફલાઈથી રાડી નાખશે કે આપણો એમ બોલશે. શેર આવી જાય ને પછી અમારે પરવીનને પરવીનભાઈને જઈને ખેંચવા જવાની આમાં વારા પડતી હોય તેને અમારે ખેંચવાની. બાઈડરમાં આપીને ખેંચવાના રસ્તા જે છે ને તેને અમે ખેંચવા લાગવા જઈએ. એકબીજાને ખાતું લાગે પૂરો દેવો પડે આમાં. તો વિડીયોમાં બના રહેજો. માછલા તમને બતાવીએ. અત્યારે કોડન આવી ગયું જો પાયલોટ કહે છે થોડીક મોબાઈલ મેકવો તો કામ મેકવો. માણસો માછલા હલવાણાથી કાઢીશ. કોડન પાણીમાં છે એટલે માછલા પાણીમાં આમાં બહુ મોટા મોટા માછલા હલવાણા અંદર પડવાની કોશિશ કરીએ છીએ અમે. આવતું નથી. જોતો મારે તે અમારે ખલાઈઓને ખેંચી લેશ. પાછો અમારે ખલાઈઓ પેકડીશ તો એ ખેંચી લેશ. એક એક હાથે જ પાછું પેકડીશ. હા અમારે ખુલ્લું દેખે. જો એટલા માછલા સોબાઈને આવે
એ કાઢી લીધા છે. પગી ને તેલેસ ને સોબાઈ ને આવી ગઈ. ઢેરે કે છે મારો માણસો જઈ શેડો ઉપાડવા જાય છે. નો સાલો હેઠો આવે ને એટલે ઝાલો ઉપાડવાની તૈયારીમાં છે. ફૂલ તૈયારીમાં એમાં મેસલા છે, નરસિંગા છે, ટીટન છે. હાલો તો મિત્રો અમારે 7 ટેન્ડલ જા સલિંગ મારવા પાણીમાં. રવિભાઈ કંપો આપે ને અમે ત્રણે ભેજલા અહીંયા દબાવીને બેહેસ લીધાસ. ફીસ છે ને એમાં છોટા લાગે છે તે વયું છે. 7 ટેન્ડલ જાદવભાઈ જાય છે ગયા પાણીમાં પકડી રાખીએ. જો કેસીને અમને તળવીને અમારે 7 ટેન્ડલ હવે સડી જશે. છોડી જશે સંજયભાઈ શેડા છોડી રહ્યા છે. ઝડપ રાખો ભાઈ સંજયભાઈ. એમાં મેસલા આવી જશે ઘણા બધી. લે જરા એ કહુંગા ભાઈ. હાલો તો આપણે હવે ઝાલો ઉપાડીએ. કેસીને તમને કરીને પોડર આવે છે. આર્યા આવી ગયા ચાલો મેસલા નો બરોબર વેસે વેસ ઠલવાઈ ગયો ભાઈ. આપો બેઠું કોણ સંજયભાઈ ને પરવીનભાઈ બે નાળી બી ખોલે તો હે નાખી દીધું. હાલો તો નાળી ખુલી ગઈશ. ઓ મેસલા જીવતા આવી ગયા ભાઈ. જીવતે જો પિસ્કારી ઉડાડી રાખા જગદારા. ઓ ઝાઝા બધી મેસલા આવી ગયા. ઓલો ખાડો આવી ગયો ખાડો. જો ઝીણા કડેસલા ને આવી ગયા. જો ભાગે રાખે એકલા કેસલા. જો જીવતા કેસલા આવી ગયા. પકડી જાય ભાઈ. 3 ટપકાળો કેસલો છે. આ વેમ છે વેમ મરી ગઈ. ઝીણા મેસલા આવી ગયા ભાઈ. મોટા મેસલા પૂરા થઈ ગયા દરિયામાં. આ ઝીણા મેસલા આવી ગયા. હાલો તો હવે આપણે થઈ ગયો પકાવવાનો ટાઈમ. તો પકાવવા જઈએ. અમારા જયરાજભાઈ આવ્યા તો મારા હાટાનો છેડો લેવા ગયા હતા. આપણે મોબાઈલ લઈને દઈએ ચાર્જિંગમાં. કરતા બાય હવે ઘેર જવાના. બંદરમાં થવાના. હાલો તો મિત્રો હવે અમારી બોટની સિઝન થઈ ગઈ પૂરી. અમારા માણસો જો બધું કામ કરવા બાકી જા. અહીંયા ગોલા છે. ગોલા જો ખડકી નિદાન જયરાજભાઈ પાટલાનું કામ્યું ખોલે રાખ્યા. રથોડી લઈને ધબધબાટી છોડે રાખ્યા. ને અહીંયા ઓછા ધોઈને હિતભાઈનું પાણી પેડે રાખીશ. આમ જો સુરજ દાદા છે.
આપણે આગળ જઈએ. અમારે પરવીનભાઈ ચા પીવા ભાગી ગયા છે. અહીંયા અમારે સંજયભાઈ ને જાદવભાઈ ને બધા નાવા બાંધી ગયા છે. આ જો આપણે જઈએ પરવીનભાઈ ભાઈ. આ જો પરવીનભાઈ ને છે ને ચા વિના નીંદર આવતી નથી. ઉડે અહીંયા ભાઈ. આ ભાઈ મને પાણી ઉડાડે જો ટોપડિયો ટોપાય રાહલા ટાકા હોય જવાય ને લા રાહલા ટાકા આજે આગળ કડાટી રાખો દેલા. આ જો સંજયભાઈ પાણી દેખીને ગાંડા થઈ ગયા હે ગે હાબુ નહીં શેમ્પુ નહીં એમને કેમ ભાઈ તમને શા કેમ લાગે ચા એક નંબર આવી કેવા લાગે યસ દરિયામાં દોડતા તમારે બેહું છે છે ભાઈ આ ભાઈ આપણે અહીંયા ચૂલામાં શાક પાકે મેસલાનું હલવાનું. જો તવાડા નીકળી પડ્યા જોઈ લે. બટેટા રીંગણા નાખીને પકાવીશ. આપણે શાક પાકી ગયો દેતવા બેતવા ઓલવી નાખીએ. વિડીયોમાં બના રહીશું. હવે અમારે સંજયભાઈ છે ને લુગડા બદલાવા જ્યાં કાસડી પહેરીને લુગડા બદલાવે ઉઘાડે ડીલે. ટેન્ડન્સી વાયલેટ નો ડોટો લઈને કોકને કોન્ટેક્ટ કરવાનો લાગે. અમારા પરવીનભાઈ ઉઘાડે ડીલે થયા. બોડી બિલ્ડર દેખાડો આગળ તમે જોઈ લો કેમ છે ભાઈ બોડી કેમ છે. બાકી બોડી તો દેખાડો ભાઈ તમારી. આમ તો કરો બાહુબલી બાહુબલી કેમ હે સિક્સ પેક છે ને બાકી બાહુબલી હે